નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. સીન 3 સુધી આપણે લાસ્ટ સેશનમાં જોયું. હવે સીન 4 થી જોવાનું. I arrived, હું આવી, at Everest, base camp, એવરેસ્ટની બેઝ કેમ્પમાં છાવણીમાં on 11th April 2013, 11મી એપ્રિલ 2013. Near about 2 years had passed since I was thrown out of moving train. આ બાબતને આશરે 2 વર્ષ પસાર થઈ ગયા હતા કે જ્યારથી મને ચાલતી ટ્રેનમાંથી મને ધક્કો મારી દેવામાં આવ્યો હતો. એટ કેમ્પ, છાવણીમાં, nobody seemed to know, કોઈ જાણતું હોય તેવું લાગતું ન હતું that I had an artificial leg, કે મારો પગ કૃત્રિમ છે. કોઈને એવો અનુભવ પણ નહોતો થતો કે આને કૃત્રિમ પગ હશે અને આટલું બધું આને પર્વતારોહણ કર્યું. પ્લસ જ્યારે એને આર્ટિફિશિયલ લિમ્બ ફિટ કરે છે ત્યારે ઓલરેડી કહે છે કે ઇટ વોઝ ઓલમોસ્ટ સિમિલર લાઈક હર રિયલ leg, તે તેના ખરા પગ જેવું જ લાગતું હતું. વન ડે, એક દિવસ, while returning, પરત ફરતી વખતે, my left leg got wet, મારો ડાબો પગ ભીંજાઈ ગયો with snow, બરફથી. because, કારણ કે I had slipped, હું લપસી ગઈ હતી, a couple of times, ઘણી બધી વખત, on the slippery surface, લપસણા આવરણ પર. next morning, પછીની સવારે, I left the artificial leg, મેં કૃત્રિમ પગને મૂક્યો આઉટ, બહાર, ઇન સન, સૂર્યમાં, ટુ ડ્રાય, સુકવવા માટે. મેં મારા ડાબા પગને બહાર સુકવવા માટે મૂક્યો સૂર્યપ્રકાશમાં. એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ, કેટલાક બહારથી આવનારા લોકોને રિયલાઇઝ, ખબર પડી ધેટ કે આઈ હેડ ઓન્લી વન લેગ, કે મારે માત્ર એક જ પગ છે. આફ્ટર ધેટ, તેના પછી, માય ટીઆરપી સોર, પછી મારું ટીઆરપી વધવા લાગ્યું. ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, એના પરથી જેને રેટ કરતા હોય, એના પરથી જેને વોટ આપતા હોય, એના પછી બધાને ખબર પડી, એના પછીથી એનું ટીઆરપી છે એ વધી ગયું, એના રેટિંગ પોઈન્ટ્સ વધવા લાગ્યા. અંતે હું એવરેસ્ટની બેઝ કેમ્પ ઉપર 11મી એપ્રિલ 2013 આવી. આશરે 2 વર્ષ પસાર થઈ ગયા હતા કે જ્યારથી મને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો. કેમ્પ ઉપર કોઈને ખબર ન હતી કે મારો પગ કૃત્રિમ છે. એક દિવસ જ્યારે હું પરત ફરતી હતી ત્યારે મારો ડાબો પગ છે બરફના કારણે ભીંજાઈ ગયો હતો, કારણ કે ઘણી બધી વખત હું લપસણા આવરણ પર પડી ગઈ હતી. પછી બીજી સવારે મેં મારા પગને સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે રાખ્યો. તે સમયે કેટલાક વિદેશી લોકોને ખબર પડી કે માત્ર મારા એક જ પગ છે, અને પછી મારા ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, એના સ્કોર્સ છે એ વધવા લાગ્યા. અત્યાર સુધી સામાન્ય પર્વતારોહણ કરતા હોય અને એના રેટિંગ પોઈન્ટ્સ હોય એ, અને પછી ખબર પડે એક જ પગ છે અને એના રેટિંગ પોઈન્ટ છે એ સ્વાભાવિક છે, એક્સેપ્શનલ કેસ કહેવાય, અપવાદ કેસ કહેવાય. તેથી લોકોએ તેના ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ કર્યા, ઇમ્પ્રેસ્ડ થઈ. પેજ નંબર 3 ઉપર સેકન્ડ પેરેગ્રાફ જોવાનું છે.
થર્ડ ઉપરનો લાસ્ટ પેરેગ્રાફ સીન 4 નો સેકન્ડ પેરેગ્રાફ. In my final expedition to Sagarmatha, સાગરમાથા ઉપર મારા અંતિમ પર્વતારોહણ વખતે નીમા કાચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાચા છે એ મારા પર્વતારોહકના માર્ગદર્શક હતા. ઓલરેડી પર્વતારોહણ કરતા હોય એ લોકોને અમુક સ્લોપ્સની ખબર ના હોય કે પછી અમુક પ્રકારે ખીણ આવેલી છે એને આઈડિયા ન હોય, તો ગાઈડ એ લોકોને સૂચના આપતા રહે કે આ બાજુ છે એ આ પ્રકારના આવરણો આવેલા છે, તો પર્વતારોહકે યોગ્ય રીતે ધ્યાન આપીને પર્વતારોહણ કરવું. He was nice, તે સારા હતા. And helpful Nepalese men, અને મદદ કરે તેવા નેપાળી માણસ હતા. Who used to scold me at times when upset. જ્યારે હું બેચેન હોય ત્યારે તે મને અવારનવાર ઠપકો આપતા હતા કે બેચેન નહીં થવાનું. પોતે છે એને એન્કરેજમેન્ટ કરતા હતા. એને એવું થાય કે મેં આટલા પર્વતારોહણ કરી લીધું છે, આટલા ફીટ મેં ક્લાઇમ્બ કરી લીધું છે, આગળ થશે કે કેમ. કોન્ફિડન્સ તો હોય જ છે, પણ છતાં બે પાસા આવેલા હોય છે, સક્સેસ એન્ડ ફેલિયર્સ. તો એને એવા પણ વિચાર આવતા હોય કે થાય કે કેમ. જ્યારે અપસેટ થઈ જતા હોય ત્યારે તેને ફ્રેશ કોન્ફિડન્સ છે એ ફોર્મ કરતા હોય છે. જ્યારે મારો અંતિમ પ્રવાસ હતો સાગરમાથાનો, ત્યારે નીમા કાંચા એ મારા પર્વતારોહકના માર્ગદર્શક હતા. તે એક સારા અને મદદ કરે તેવા નેપાળી માણસ હતા કે જે મને અવારનવાર ઠપકો આપતા હતા જ્યારે હું બેચેન થઈ જતી હતી ત્યારે. હવે નેક્સ્ટ શું કહે છે જોવાનું. The last trek to peak of Everest began. પર્વતારોહણ ટોચ ઉપર કરવાની વાત હતી. એ પ્રવાસ છે એ રસ્તો છે શરૂ થઈ ગયો હતો. It was very dangerous. આ ઘણો ખતરનાક માર્ગ હતો. નેરો પાથ અને સાંકડો માર્ગ હતો. આ ઘણો ખતરનાક અને સાંકડો માર્ગ હતો. I slipped. હું લપસી ગઈ હતી. And fell once. અને પડી ગઈ હતી એક વખત. હું એ જગ્યાએ લપસીને એક વખત પડી પણ ગઈ હતી. Even my oxygen was running out. મારો ઓક્સિજનનો પ્રવાહ પણ બહારની તરફ વહી રહ્યો હતો. પર્વતારોહણ કરતા હોય ત્યારે જેમ ઊંચાઈ તરફ જાય તેમ ઓક્સિજન લેવલ છે લો થતું જાય. તો ઓક્સિજનની સિલિન્ડર સાથે લઈને એ લોકો પર્વતારોહણ કરતા હતા. તો તેનો ઓક્સિજનનો ફ્લો છે એ પણ બહારની તરફ એને વહેવા લાગ્યો હતો. એટલે એને મેન્ટેન કરીને પછી પર્વતારોહણ કરવું પડે, જેથી કરીને એ ઊંચાઈ છે એ ચડવી એ લોકોને અઘરી ન લાગે. I was struggling. હું સંઘર્ષ કરતી હતી with my paining leg. મારા દર્દાતા પગ સાથે, મારા પીડાજનક પગ સાથે હું સંઘર્ષ કરતી હતી. એક પગ છે કૃત્રિમ પગ છે, સ્વાભાવિક છે, નોર્મલ પગ કરતાં થોડો ડિફરન્સ તો રહેવાનો જ છે. પ્લસ એ કૃત્રિમ પગ છે ને ફિટ કરેલો હોય, આટલો બધો પર્વતારોહણ કરવું એટલે નોર્મલ પગ કરતાં એ પગમાં એનો દુખાવાનું લેવલ પણ વધારે હોય એવું થાય. મારા શેરપાએ કહ્યું કે આઈ મસ્ટ ક્વિટ, કે મારે હવે પર્વતારોહણ કરવાનું મૂકી દેવું જોઈએ. બટ આઈ ન્યુ ધેટ, હું જાણતી હતી કે there was no going back, કે હું તો પીછેહટ કરવાનું માનતી નહોતી. પાછળ જવાનો કોઈ માર્ગ જ નહોતો. આટલા બધા માઉન્ટેન પીક ઉપર આવી ગયા છે, પછી પરત થવાનો તો કોઈ રસ્તો જ નથી. એને પોતે રેકોર્ડ નોંધવો છે એવું ડિસાઈડ કરી લીધું હતું. એટલે પોતે છે પોતાના માર્ગમાંથી પાછી ફરશે એવું તો થશે જ નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા. શેરપા દ્વારા તેને આગળ ધકેલવામાં આવતી હતી તેના રક્ષકથી, કે ઇન્સ્ટિસિંગ ધેટ આઈ શુડ રિટર્ન. અને તે મને સતત કહેતા હતા કે મારે હવે પરત ફરવું જોઈએ. I have enough oxygen to reach the summit. મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન તો હતું જ શિખર સુધી ચડવા માટે. એન્ડ હોઇસ્ટ અને ફરકાવવા માટે કન્ટ્રીઝ ફ્લેગ, મારા દેશનો ધ્વજ, અને દેશનો ધ્વજ ફરકાવવા માટેની એનામાં હિંમત
અને પર્વતારોહણ સંપૂર્ણ રીતે કરી શકે તેટલો તેની પાસે ઓક્સિજન ફ્લો પણ બચ્યો હતો. જેટલો ઓક્સિજન લેવલ તમે લો રાખો એટલું પર્વતારોહણ છે અઘરું થતું જાય. પ્લસ લિમિટેડ ઓક્સિજન લઈ ગયા હોય એટલી મર્યાદામાં પર્વતારોહણ કરવું પણ જરૂરી છે. ઓક્સિજનનો ફ્લો વધારી ગયો તો કમ્પેરેટિવલી સ્લીપરી સ્ટ્રેચીસ છે ઈઝી લાગતા જાય. ચઢાણના માર્ગો છે, લપસણા માર્ગો છે ઈઝી લાગતા જાય. પણ લિમિટેડ ઓક્સિજનમાં ચઢવાનું હોય એ પણ સાથે એટલું જ જરૂરી હોય છે. What happened afterward? પછી શું થાય doesn't matter anymore. એનો કોઈ બાબત જ નથી. તે એટલું જ વિચારે છે કે પછી મારું જીવન રહે કે ના રહે એ કોઈ બહુ મહત્વનું નથી. મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે પ્લસ સમિટ એટલે કે શિખર પણ નજીક છે. મતલબ કે તે એવરેસ્ટના માર્ગ પર હતી. તો હવે આસાનીથી પોતે ચડી જશે એટલો એનામાં કોન્ફિડન્સ છે. પછી શું થાય એને કઈ બહુ વિચારવા જેવું લાગતું ન હતું. I told નીમા કાચા family. મેં નીમા કાચાને મક્કમતાથી કહી દીધું. રિમેમ્બર બહુ સરસ કહે છે અને આ બધા વિદ્યાર્થીઓ પ્લસ દરેક મોટા લોકોએ જીવનમાં ઉતારવા જેવું છે. રિમેમ્બર યાદ રાખો, નો વન કેન ડિફીટ યુ. તમને કોઈ હરાવી નથી શકતું. અન્ટિલ યુ કન્સીડ, જ્યાં સુધી તમે પીછેહટ ના કરો, જ્યાં સુધી તમે સરેન્ડર ન થઈ જાવ અથવા જ્યાં સુધી તમે પીછેહટ ના કરો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. આ કન્સીડર સ્પેલિંગ પેરેગ્રાફમાં આવ્યો એ આપણે તમને ટિક માર્ક કરીને બતાવું છું. નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, જ્યાં સુધી તમે પીછેહટ ના કરો ત્યાં સુધી તમને કોઈ ના હરાવી શકે. યસ, હા, ઓકેશનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ. કદાચ પ્રસંગોપાત તમને નિષ્ફળતા પણ મળે તે તમારી ચકાસણી કરે છે, આપણી જાતની ઘડતર કરે છે, પ્લસ આપણી જાતની ચકાસણી પણ કરે છે કે આપણે જીવનમાં કેટલું રડી શકીએ છીએ. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ પ્રયત્ન કરવાનું ચાલુ રાખવું જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, કારણ કે આવું કરવાથી તકના રસ્તાઓ કે માર્ગો કે દરવાજાઓ will certainly open, એ ચોક્કસપણે ખુલશે જ. Then I could see him, પછી હું તેને જોઈ શકતી હતી. Following me, મને અનુસરતા. Even as I continued to drag myself to the top, છતાં પણ મેં મારી જાતને ઊંચાઈ તરફ જવા માટે ઘસડવાનું ચાલુ રાખ્યું. The drag walk drag, ઘસડતા ઘસડતા ચાલવાનું, માંડ માંડ ચાલવાનું. Continued, શરૂ કર્યું. Till it finally happened, જ્યાં સુધી સંપૂર્ણ રીતે પર્વતારોહણ ના થઈ ગયું, જ્યાં સુધી સંપૂર્ણ રસ્તાઓ ક્લિયર થઈ ગયા, પછી આગળ કોઈ પર્વતારોહણ હતું જ નહીં. શિખર ઉપર તે લોકો ચડી જવાના હોય અને પછી કોઈ માર્ગ છે એમાં હોય જ નહીં, ટોચ ઉપર પહોંચી જવાના હોય, ત્યાં સુધી તેને ધસડાતા ચાલવાનું ચાલુ રાખ્યું અને અંતે એણે પર્વતારોહણ કરી બતાવ્યું. પેરેગ્રાફ જોવાનું છે. અંતિમ માર્ગ એવરેસ્ટની ઊંચાઈએ જવાનું શરૂ થયું. ખતરનાક રસ્તો હતો અને સાંકડો હતો. હું લપસીને પડી પણ ગઈ હતી. મારો ઓક્સિજન પણ બહારની તરફ વહેવા લાગ્યો હતો. છતાં પણ હું મારા દર્દજનક પગ સાથે સંઘર્ષ કરતી હતી. શેરપાએ કહ્યું કે હવે મારે પ્રયત્ન છોડી દેવો જોઈએ, પરંતુ હું જાણતી હતી કે હું પીછેહટ જાણતી નથી. મેં મારી જાતને શેરપાથી માર્ગદર્શન મેળવીને આગળ ધકેલવાનું ચાલુ કર્યું. મારી પાસે પૂરતું ઓક્સિજન હતું સમિટ પર પહોંચવાનું અને દેશનો ધ્વજ ફરકાવવાનો. એના પછી શું થાય એ કે મારે જોવાની જરૂર ના હતી. મેં નીમા કાચાને મક્કમતાથી કહી દીધું કે યાદ રાખો, જ્યાં સુધી તમે પોતે હાર ના માની લો ત્યાં સુધી તમને કોઈ હરાવી જ ના શકે. હા, પ્રસંગોપાત નિષ્ફળતા મળે તે તમારી જાતની ચકાસણી કરે છે, પરંતુ તમારે પ્રયત્ન કરવાનું ચાલુ રાખવું પડે. કેટલાક તકના માર્ગો એ ચોક્કસ રીતે ખુલશે. પછી હું તેમ મને અનુસરતા
હોય તેવું જોઈ શકતી હતી અને હું મારી જાતને ઊંચાઈ સુધી પહોંચવા માટે ઘસડતી આગળ વધવાનું ચાલુ રાખતી હતી. ઘસડતા આગળ વધવાનું શરૂ રહ્યું જ્યાં સુધી અંતિમ માર્ગ ન આવી ગયો કે અંતિમ ટોન સુધી પહોંચી ન ગયા ત્યાં સુધી. એના માઉન્ટેન ગાઈડ છે નીમા કાચા એને માર્ગદર્શન આપતા હતા. શેરપા એટલે કે એને રોકતા હતા કે એના માર્ગદર્શક કે આવું ના કર, છતાં પણ એ એવી રીતે એની જાતને પુસ્ટઅપ કરે છે. પોતાની જાતમાં તે ફ્રેશ કોન્ફિડન્સ પોતે એડ કરે છે. પ્લસ એને કહે છે કે જ્યાં સુધી તમે નો હારો ત્યાં સુધી આવી રીતે કોઈ હારતું નથી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The top is small, 20 by 20 eye stable. ઊંચાઈ છે એ 20 થી 20 by 20 ના ટેબલ જેટલું હતું, બરફીના ટેબલ જેટલું, એટલી ઊંચાઈ હતી. સાવ 20 by 20 નું ટેબલ હોય છે ત્યાં સુધી પહોંચવાનું હતું બરફના વર્ણમાં. એ વર્ણવે છે કે એવરેસ્ટની ટોપ કેવી હતી, તો કે 20 by 20 બરફનું ટેબલ હોય એટલી ટોચ હતી. I saw several flags of various countries. મેં જોયા ત્યાં અલગ દેશના ધ્વજ ફ્લટરિંગ કે જે લહેરાતા પ્રાઉડલી ગૌરવથી. અલગ દેશના પર્વતારોહકે આ પર્વતારોહણ કરીને પોતાનો દેશનો ધ્વજ ત્યાં લહેરાયો અને પોતાના દેશને ગૌરવ કર્યો, સાબિત કર્યો એવા કેટલાક ધ્વજ એને પણ જોયા. I had lived this mountain so many times in mind. આ પર્વતારોહકની જિંદગી, અહીંયા પહોંચવાની જિંદગી એટલે કે એનું સપનું, તેના વિચારોમાં તો તેણે ઘણી બધી વખત જીવી લીધું હતું, સેવી લીધું હતું. That did not have to be told that finally I have arrived. તેથી મારે એવું કહેવાની જરૂર જ નહોતી કે અંતે હું પહોંચી ગઈ છું. એણે નક્કી જ કરી લીધું હતું, આ સપનું સેવી જ લીધું હતું અને ઘણા બધા વખત એ ત્યાં પહોંચવાનું સપનું એણે મનોમન જીવી લીધું હતું કે હવે હું અંતિમ પહોંચી ગઈ છું એવું કહેવાની એને જરૂર જ નહોતી, પહોંચવાની જ હતી. At 10:55 AM સવારે 10:55 on 21st May 2013 21મી મે 2013 I was on the top of the world. હું વિશ્વની ઊંચાઈએ હતી. ઊંચાઈ છે એ 20 by 20 બરફીલા ટેબલ જેવી હતી. મેં અલગ દેશના ધ્વજને પણ જોયા કે જે ગૌરવથી લહેરાતા હોય. હું આ ક્ષણોને ઘણી બધી વખત મારા વિચારોમાં જીવી ગઈ હતી. તેથી મને એવું કહેવાની જરૂર ન હતી કે અંતે હું પહોંચી જ ગઈ છું. મારી જાતને એવું સાબિત કરવાની જરૂર નહોતી કે હું અંતે પહોંચી ગઈ. અને અંતે 10:55 હું 21મી મે 2013 વિશ્વની ઊંચાઈએ હતી. ક્યારથી એને પ્રવાસ ચાલુ કર્યો છે પોતાના જીવનમાં, તે આપણે જોયું છે આગળ કે 24 વર્ષની હતી ત્યારથી એને સંઘર્ષ કરવાનું ચાલુ કર્યું. છેવટે એ 1 વર્ષ પછી 2 વર્ષ પછી જ્યારથી પડી ગઈ અને હોસ્પિટલમાં દાખલ થાય છે એટલે એ 1 વર્ષ, આ 2 વર્ષ અને પહોંચી એ ટોટલ એનો 3 વર્ષનો 2 થી 3 વર્ષનો સંઘર્ષ કેટલો છે એ જોવે છે. 2013 માં જ તે સીન 4 માં બતાવે છે બેઝ કેમ્પ ઉપર હતી. 2013 માં એ કઈ રીતે પોતે આગળ સામનો કરીને એ વધે છે તેના વિશે વાત કરી તેણે. 24 વર્ષની ઉંમરે 2 થી 3 વર્ષના સંઘર્ષમાં તે કઈ રીતે પોતાની જીવન છે એની આખી જીવન ચરિત્ર એનું છે એનું ક્લિયર કર્યું છે. લાસ્ટ પેરેગ્રાફમાં શું કહે છે જોઈએ. I felt like dancing. મને નાચવાનું મન થયું, ક્રાઇંગ અને રડવાનું પણ મન થતું હતું, એન્ડ લાફિંગ અને હસવું પણ આવતું હતું. એટ ધ સેમ ટાઈમ એ જ સમયે ઘણી વખત ઘણા બધા સંઘર્ષ પછી આપણને પ્રાપ્ત થયું હોય તો આપણને રડવું પણ આવે, પણ સાથે સાથે ખુશી પણ હોય એટલે એની સાથે એનું હસવું પણ આપણને આવી જતું હોય છે. એટલે એને પણ એવું જ થાય છે. My mind was kaleidoscope of emotions. મારું મગજ છે એ લાગણીઓથી
લાગણીઓનો કેલેડિયોસ્કોપ છે, એનાથી ભરેલું હોય છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. આ વાક્ય પણ બહુ સરસ કીધું છે. બધાને જીવવા માટેનું કારણ હોય છે. બધા જિંદગી જીવતા જ હોય છે અને જીવવાની જ હોય, પણ કંઈક કારણ સાથે કંઈક વસ્તુ પ્રાપ્ત કરવાના હેતુથી આપણે જે જીવન જીવતા હોય એ વસ્તુનું ડ્રીમ અને એ ખુમારી કંઈક અલગ જ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ આ મારું સપનું હતું તેવું તે કહે છે. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો ધ્વજ હાથમાં લીધો and raised both my hands high up to register my country's record. અને મારા બંને હાથ ઊંચા કર્યા. એક હાથમાં ધ્વજ લઈને અને બીજો હાથ ઊંચો કર્યો મારા દેશનો રેકોર્ડ નોંધવા માટે. મને નાચવાનું મન થતું હતું, રડવાનું મન થતું હતું અને સાથે સાથે એ જ સમયે હસવાનું પણ મન થતું હતું. મારા વિચારો અને મગજ એ લાગણીથી ભરેલું હતું. કેલેડિયોસ્કોપ છે લાગણી. બધાને જીવન જીવવા માટેનું કારણ તો હોય જ છે. કદાચ આ જ મારું જીવન જીવવાનું કારણ હશે. મેં મારો ધ્વજ હાથમાં લીધો અને મારા બંને હાથ છે એ ઊંચા કર્યા મારા દેશનો રેકોર્ડ નોંધવા માટે. આટલી બધી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરીને લડીને તે આખરે પર્વતારોહણ કરી જ નાખે છે. 2013 21મી મે 2013 રેકોર્ડ નોંધે છે. સીન 4 માં બતાવે છે કે બેઝ કેમ્પે હતા એ 11મી એપ્રિલે 2013 માં. સીન 3 માં બતાવે છે 8મી ફેબ્રુઆરી 2012. બરાબર. એટલે આવી રીતે એના જીવનરૂપી પ્રવાસ છે એ ખેડીને અલગ અલગ લોકોએ ડેટ્સ આપીને એના યર આપીને એની કેટલી સ્ટ્રગલ થઈ કીધું છે. શરૂઆતમાં એને ઉલ્લેખ કર્યો છે ઇન્ટ્રોડક્શનમાં કે તે 24 વર્ષની હતી ત્યારથી તે પોતાનો પ્રવાસ ખેડે છે. એટલે પોતે સંઘર્ષ કરે છે. 24 વર્ષથી હતી ત્યારથી લઈને પછી એને એડમિટ કરવામાં આવી હતી. એ વર્ષ પછી એક વર્ષ પસાર થયું એટલે 2011 12 અને 13 એટલા વર્ષ સુધીનો એનો પ્રવાસ છે. આટલો સ્ટ્રગલ રૂપી એને કઈ રીતે પાસ કર્યો એ આપણે આ યુનિટમાં જોયું છે. વિડિયોને પોઝ કરીને તમારે દરેક પેરેગ્રાફ છે એ ક્લિયર કરતા જવાના. લીટીનું ભાષાંતર, શબ્દોનું ભાષાંતર અને વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ એટલું જ જરૂરી છે તો જ આગળ આવે. બાકી જો તમને ખબર ન પડે કે સેન્ટેન્સ પેટર્ન શું છે અને આ વાક્યમાં શું કહેવા માંગે છે તો એના વગર તમે અભ્યાસ ન કરી શકો. એટલે જે બધી ગ્લોસરી કીધી છે એ ગ્લોસરી તો રિપીટમાં તમારે જોવાની જ છે. પ્લસ લીટીનું ભાષાંતર યોગ્ય રીતે સમજતા જાય અને પેરેગ્રાફ વાઇઝ વિડિયોને પોઝ કરીને જોવાનો. પ્લસ આખો સીન પછી તમે જે ક્લિયર કરો એ તો કરવાનો જ છે. આ ગ્લોસરીનું તમને એક જ કહી દઉં એટલે બધું તમને એક વખત એકદમ ક્લિયર થઈ જાય. આર્ટિફિશિયલ, નોન નેચરલ, કૃત્રિમ, કુદરતી ના હોય તેવું, સ્પિરિટ બરાબર, જુસ્સો, માઉન્ટેનર એટલે માઉન્ટેન ક્લાઇમ્બર પર્વતારોહણ કરનાર, ઇન્સ્પિરેશન સમથિંગ which motivates એવી એક બાબત કે છે પ્રેરણા આપે, ટગ પુલ વિથ જર્ક આંચકા સાથે ખેંચવું, સિક્સ્થ સેન્સ ઇન્ટ્યુઇશન એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય, ઇન અ ફ્લેશ એટ વન્સ તરત જ રેસ્ક્યુ સેવ બચાવવું, ટેક વન ઓન ટુ ફેસ સામનો કરવો, ટુ સાઇઝ અપ ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન કોઈ વ્યક્તિને ઉપરથી નીચે સુધી જોવું, રેઝિસ્ટ ટુ અપોઝ વિરોધ કરવો, અ મેડ ફ્રેન્સી એટલે એક્સ્ટ્રીમ એંગર અતિશય ગુસ્સો, ઓફ બેલેન્સ એટલે લૂઝિંગ બેલેન્સ સંતુલન ગુમાવવું, પિંગ પોંગ અ બાઉન્સ બેક પાછું અથડાવું, ચોક કપાઈ જવું, ટુ ગેલ્વેનાઇઝ ટુ ફાયર એટલે પોતે અથડાવું, ગેલ્વેનાઇઝ કે છે ટ્રેનમાં આમથી આમ થઈને ગેલ્વેનાઇઝ થાય છે, અથડાય છે, એમ્પ્યુટ અ પર્સન હુઝ લિમ્બ હેઝ બીન મૂવ્ડ કે જેનો અવયવ છે અવયવની જગ્યાએથી ખસી ગયો હોય, ટુ ટેક અ શોટ ટુ મેક અ અટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ કંઈક બાબત કરવા માટે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો, સ્કાય રોકેટ્સ ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ ઝડપથી વધવું, ઇમ્બેલેન્સ હગ ભેટું ને કન્સિડર એટલે સરેન્ડર કરવું. બરાબર છે. હવે નેક્સ્ટ સેશનમાં આપણે યોગ્ય જે કંઈ શીખવાનું હશે તેનો આપણે અભ્યાસ કરીશું.